કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 2 અને ગયા લેક્ચરમાં જે પીએચ માપક્રમની ચર્ચા કરી છે અને આશા રાખીએ કે એમાં આનંદ આવ્યો છે અને એક ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ હતો કે જે તમે બહુ જ શું કહેવાય ડીપમાં ભણી અને તૈયારી કરી શકો એની. હવે આપણે એ જ પીએચ માપક્રમના આધાર ઉપર પીએચ માપક્રમ શું દર્શાવતો હતો કે એસિડ અને બેઝ તો ખરા જ. લિટમસ પેપરથી આપણને એ ખ્યાલ આવ્યો હતો કે કયો એસિડ છે ને કયો બેઝ છે, પણ પીએચ માપક્રમથી આપણને શું ખબર પડી કે કયો એસિડ કેટલો પ્રબળ છે, મતલબ કે જે સૌથી સારો લાલ રંગ બતાવે છે એ રંગ સૌથી પ્રબળ એસિડ છે અને એની પીએચ કેટલી આવે તો લગભગ 0.1 ની નજીક હોય, પ્રબળ હોય, અને 7 ઉપર તટસ્થ છે અને પછી 14 ઉપર છે એ પ્રબળ બેઝ છે. ધ્યાન રાખજો. એનો કલર જે છે એ વાદળી અથવા જાંબલી રંગ જેવો મળી શકે. ખ્યાલ આવે છે? તો એ થઈ ગયું આપણું પીએચ માપક્રમ. હવે આપણે ભણવાના છીએ કે પ્રબળ એસિડ અને પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ, પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ એવું કહી શકાય. પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ. બરોબર છે. શું છે આ પ્રબળ એસિડ નિર્બળ એસિડ? તો અને બીજું વધારામાં આગળ લખી નાખીએ કે પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ. તો આની ચર્ચા અત્યારે કરીએ તો શું છે ખરેખર? તો આપણું જે દ્રાવણ જે છે એસિડ અને બેઝ, બરોબર છે, તો એ કેટલું પ્રબળ છે એ આપણે પીએચ માપક્રમથી જોયું, પણ વાસ્તવમાં હાઇડ્રોજન આયન જે છે એની સાંદ્રતાના આધારે આપણને ખબર પડે. મતલબ એમ કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ એ પ્રબળ બેઝ એ દ્રાવણમાં ઉત્પન્ન થતા H+ અને OH- આયન ઉપર આધાર રાખે છે. ઉપર આધાર રાખે છે. ધ્યાન રાખજો. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ છે એ શું કરે છે તો દ્રાવણમાં ઉત્પન્ન થતા H+ અને OH- આયન ઉપર આધાર રાખે છે. ખાસ બરોબર છે. કેવી રીતે આધાર રાખે તો એક ઉદાહરણ લઈ લઈએ. બરોબર છે. ઉદાહરણ કેવું તો કે સમાન સાંદ્રતા ધરાવતા બે એસિડ લઈ લઈએ. સૌથી પહેલા એસિડની ચર્ચા કરીએ આપણે. બરોબર છે. એસિડની ચર્ચા કરીએ તો સમાન સાંદ્રતા ધરાવતા એક મોલર હાઇડ્રોક્લોરિક એસિડ, મતલબ કે કયું લીધું છે HCl, અને એસિટિક એસિડ, એક મોલર હાઇડ્રોક્લોરિક એસિડ અને એક મોલર એસિટિક એસિડ, મતલબ કે CH3COOH. બંને કેટલું માપ છે તો 1 મોલર માપ લઈ લઈએ. સાદી ભાષામાં તમને સમજાવું તો HCl અને એસિટિક એસિડ 5-5 ml લો અને એને 10-10 ml ના પાણીના દ્રાવણમાં ઉમેરી દો. તો ધારો કે પાણી 10 ml છે, એની અંદર 5 ml HCl નાખું
તો 15 ml નું કુલ દ્રાવણ બની જાય હાઇડ્રોક્લોરિક એસિડનું. અને એ જ રીતે 5 ml એસિટિક એસિડને 10 ml પાણીમાં નાખી દઉં તો એ પણ એસિટિક એસિડનું 10 ml નું દ્રાવણ બની ગયું. તો સાદી ભાષામાં સરખા પ્રમાણમાં પાણી ઉમેર્યું છે, મતલબ કે એની અંદર સાંદ્રતા સમાન છે, આવું કહેવા માંગે છે. બરાબર. હવે બંને દ્રાવણમાં જેમાં H+ આયનની સમાન સાંદ્રતા ધરાવતા HCl અને એસિટિક એસિડ કોઈ પાત્રમાં લેવામાં આવે તો શું થશે? તો તે જુદી જુદી માત્રામાં H+ આયન મુક્ત કરે. મતલબ કે H+ આયન જે છે ને જુદી જુદી માત્રામાં ઉત્પન્ન કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ છે એ વધુ માત્રામાં H+ આયન ઉત્પન્ન કરે છે અને એસિટિક એસિડ છે એ ઓછી માત્રામાં H+ આયન ઉત્પન્ન કરે છે. બરોબર છે, લખી નાખું અહીંયા HCl વધુ માત્રામાં H+ આયન ઉત્પન્ન કરે અને CH3COOH ઓછી માત્રામાં H+ આયન ઉત્પન્ન કરે છે. મતલબ તો આપણે શું કહી શકીએ? તો મતલબ કે હું વ્યાખ્યા લખું છું પ્રબળ એસિડની કે જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયન ઉત્પન્ન કરતો હોય તેને પ્રબળ એસિડ કહેવાય. પ્રબળ એસિડ કહે છે. અને જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયન ઉત્પન્ન કરતો હોય તેને નિર્બળ એસિડ કહે. ક્લિયર વાત છે? પ્રબળ એસિડના ઉદાહરણ લઈ લો. પ્રબળ એસિડના ઉદાહરણ તો HCl, H2SO4 બરોબર છે, HNO3 વગેરે વગેરે વગેરે. નિર્બળ એસિડના ઉદાહરણ લો. CH3COOH, HCOOH. બીજા શું કહેવાય અલગ અલગ સાઇટ્રિક એસિડ ને બધા આવે છે, પણ એના આપણે નામથી ઇક્વેશનમાં દર્શાવવું હોય તો આ બે નામ લખો, ઇનફ છે. બરોબર છે? તો આ થઈ ગયા. HCN પણ લખી શકાય. યસ, હાઇડ્રોજન સાયનાઇડ. ક્લિયર? તો આ બધા કેવા છે? નિર્બળ એસિડ, પ્રબળ એસિડ, બંનેની વ્યાખ્યા છે. અને શું કર્યું તો કે આ જ્યારે પાણી એક સરખી સાંદ્રતા ધરાવતા પાણીમાં, મતલબ કે 1 મોલર એસિટિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ પાણીમાં નાખ્યું તો એમની સાંદ્રતા સરખી હતી, કારણ કે પાણી અને એસિડનું માપ સમાન છે. તો સરખી સાંદ્રતા હોવા છતાં જે એસિડ વાળું દ્રાવણ હાઇડ્રોક્લોરિક વાળું હતું એમાં વધારે H+ ઉત્પન્ન થયા, એટલે કે પ્રબળ એસિડ થયું. અને જે એસિટિક એસિડ છે એમાં ઓછી માત્રામાં H+ ઉત્પન્ન થયા, એટલે નિર્બળ એસિડ થયું છે. ક્લિયર વાત છે? સેમ ટુ સેમ કન્ડિશન આપણે બેઝ માટે લખી શકીએ. બરોબર છે? આપણે બેઝ માટે બનાવીએ, આને ભૂસી નાખશે અને એની એ જ ક્વેશ્ચનની અંદર જોઈન કરવાનું છે, યાદ રાખજો.
શું છે કે બેઝ પહેલા તો પ્રબળ બેઝ અને નિર્બળ બેઝની વ્યાખ્યા લખીએ કે જે બેઝ પાણીમાં વધુ માત્રામાં, ધ્યાન રાખજો, વધુ માત્રામાં OH માઇનસ આયન ઉત્પન્ન કરતો હોય. કયો આયન ઉત્પન્ન કરે વધુ માત્રામાં? OH માઇનસ આયન વધુ માત્રામાં ઉત્પન્ન કરતો હોય તેને પ્રબળ બેઝ કહેવાય. સરસ. કરતો હોય તેને પ્રબળ બેઝ કહે છે. અને જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં OH માઇનસ આયન ઉત્પન્ન કરતો હોય તેને નિર્બળ બેઝ કહેવાય. ચલો, પ્રબળ બેઝ અને નિર્બળ બેઝના ઉદાહરણ આવડવા જોઈએ. પ્રબળ બેઝ, નિર્બળ બેઝ. પ્રબળ બેઝની અંદર હું લખું સૌથી પહેલો તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વગેરે વગેરે વગેરે. ક્લિયર છે? નિર્બળ બેઝ શું હોઈ શકે? તો એક તો કે NH4 એમોનિયા, NH3OH, બરોબર છે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ બંને છે નિર્બળ બેઝમાં ગણતરી થાય છે. આ બધાની પ્રબળ બેઝમાં ગણતરી થાય છે. તો એક આ કોન્સેપ્ટ આવડવો જોઈએ. બંનેની વ્યાખ્યા કોઈ પણ અમુક એસક્યુ માં વ્યાખ્યા પૂછાઈ શકશે અને અમુક આખા ક્વેશ્ચનમાં મૂકી લેશે. તો તમને આવડવું જોઈએ કે વધારે માત્રામાં OH માઇનસ ઉત્પન્ન કરે એ પ્રબળ બેઝ અને ઓછી માત્રામાં OH માઇનસ ઉત્પન્ન કરે એ નિર્બળ બેઝ છે. આગળ ચર્ચા કરીએ pH નું મહત્વ શું છે. બરોબર, કંઈક તો મહત્વ હશે ને pH નું. ઘણું બધું મહત્વ છે. ઘણી જગ્યાએ આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ pH નો અને આપણને ખ્યાલ નથી. આજે જોઈએ એની ચર્ચા કરશું આપણે. બરોબર છે. pH ના ઉપયોગો સાદી ભાષામાં એવું કહી શકાય. ક્વેશ્ચન 1, pH ના ઉપયોગો. પહેલો ઉપયોગ એમાં લખું તો સજીવ સૃષ્ટિમાં, મતલબ કે કેવી રીતે, ક્યાં ક્યાં ઉપયોગ થાય છે? પહેલા તો સજીવ સૃષ્ટિનો ઉપયોગ કરે છે. બીજું છે જમીનની pH માં ઉપયોગ કરે છે. જમીનમાં pH નું મહત્વ છે, સજીવ સૃષ્ટિ માટે મહત્વ છે. પછી દાંતનો સડો થાય છે એમાં pH નું મહત્વ છે. પછી વિવિધ રાસાયણિક એટેક સૂક્ષ્મજીવો દ્વારા આપણા ઉપર થાય છે, જેમ કે કીડી કરડે છે, મધમાખી કરડે છે વગેરે. તો એક મહત્વ છે pH નું એમાં. તો વારાફરતી એક એક લઈએ. બરોબર છે. યસ, સજીવ સૃષ્ટિમાં pH નું મહત્વ શું હશે? શું લાગે છે? સજીવ સૃષ્ટિમાં કઈ pH નું મહત્વ છે? તો યસ છે. હું આખા મુદ્દા નહીં લખું, ધ્યાન રાખજો, મુદ્દા તમારે બનાવવાના છે. અરે આખા ક્વેશ્ચન નહીં લખું, નાના નાના મુદ્દાથી હું બનાવી દઈશ. સજીવ સૃષ્ટિમાં pH નું મહત્વ કેવી રીતે છે? તો વાસ્તવમાં સજીવ સૃષ્ટિ છે એ એવરેજ 7 થી 7.8 pH ની વચ્ચે રહેતી હોય છે. બરોબર છે. સજીવ સૃષ્ટિ 7 થી 7.8 pH નું વાતાવરણ સહન કરી શકે. વાતાવરણ
મતલબ કે કોઈ પણ વસ્તુ આવી ગયું સજીવ સૃષ્ટિની પીએચ કેટલી, પછી પાણી યુઝ કરે તો પણ એટલું જ પીએચ ની કેપેસિટી હોય, અને હવાનો યુઝ કરે કે કોઈ ખોરાકનો યુઝ કરે પણ પીએચ નું મહત્વ મતલબ કે એટલી જ પીએચ સહન કરશે, એના કરતા વધારે પીએચ એને નુકસાનકારક હોઈ શકે છે. બરોબર છે. હવે નુકસાન ક્યાં થાય છે એની ચર્ચા કરીએ તો એસિડ વર્ષામાં નુકસાન થઈ જાય છે. એસિડ વર્ષામાં થાય છે શું ખરેખર તો જ્યારે ઉપરના જે વાદળ જે છે એની અંદર સલ્ફ્યુરિક એસિડ ભળે છે, બરોબર છે, અને એના કારણે જે પાણી સાથે એસિડ ભળે છે, અને જો એ વરસાદના પાણીની પીએચ જે છે એ 5.6 કરતા ઘટી જાય તો તેને એસિડ વર્ષા કહે છે. ધ્યાન રાખજો, આંકડો કેટલા કરતા ઓછી છે, 5.6 કરતા ઓછી, ત્યારે એસિડ મતલબ કે 5.6 કરતા વધુ તે બેઝિક થવા માંડે, એસિડિક એટલે 5.6 કરતા ઘટવા માંડે તો સમજી લેવાનું કે એસિડ વર્ષા થઈ ગઈ છે. મતલબ કે અને એ એસિડ વર્ષા સજીવ સૃષ્ટિને બહુ નુકસાનકારક છે. કેમ? કારણ કે એ પાણી જે છે એ ક્યાં ભળશે તો કે નદી સરોવરમાં ભળે છે, જમીનમાં ઉતરે છે, અથવા તો મનુષ્યને નુકસાન કરે છે. બરોબર છે. બીજું જે કુદરતી સ્થાપત્યો છે એને નુકસાન કરે છે. નદી સરોવરની અંદર શું થાય કે જેવું આ એસિડિક પાણી જે છે એ આ સરોવરમાં કે નદીમાં ભળે તો એમાં સાંદ્રતામાં ફેરફાર થાય નદીના પાણીના, બરોબર છે, એમાં H+ આયનો વધી જાય, અને જો H+ આયન વધે છે તો એ જે નદી અથવા સરોવરમાં રહેલા જીવો છે એને નુકસાન પહોંચાડી શકે છે. તો સજીવ સૃષ્ટિને આ રીતે હેરાન કરે છે. તો એનો એક બે મુદ્દો તમે તમારી જાતે લખી શકશો, બરોબર છે, કે નદીના પાણીમાં H+ આયનની સાંદ્રતા વધે છે, જેથી જળ સૃષ્ટિ ને નુકસાન થાય છે એવું કહી શકાય. આંકડા 2 સજીવ સૃષ્ટિ ક્યાં લઈ શકે તો કે 7 થી 7.8 વચ્ચેની પીએચ સહન કરી શકે છે, પણ 5.6 કરતા ઘટી જાય અને એસિડ વર્ષા કહે છે ને આ રીતે નુકસાન કરે છે. ક્વેશ્ચન ટોપિક 2 લઈ લઈએ, અને એ છે જમીનમાં પીએચ નું મહત્વ. છે કઈ મહત્વ તો કે છે મતલબ કે જે આપણી વનસ્પતિ જે છે એ અમુક ચોક્કસ કક્ષાની મતલબ કે તટસ્થ પીએચ જ સહન કરી શકે છે. બરોબર છે. લખીએ વનસ્પતિ હંમેશા એવરેજ લખીએ 6.5 થી 7.3 સુધીની પીએચ સહન કરી શકે. મતલબ કે ખેતરમાં જે છોડ વાયા છે આપણે, અથવા ખેતર જમીનની આસપાસ જે છોડ છે એને કેટલી પીએચ જોઈએ તો એને પીએચ 6.5 થી 7.3 સુધીની પીએચ થાય. મતલબ કે જો જમીનની પીએચ 6.5 કરતા ઘટી જાય તો એ જમીનને એસિડિક જમીન કહેવાય, અને જો જમીનની પીએચ 7.3 કરતા વધી જાય તો એને બેઝિક જમીન કહેવાય. જ્યારે આવી કન્ડિશન થાય ત્યારે ખેડૂતો અંદર અલગ અલગ પદાર્થો ઉમેરી અને જમીનને તટસ્થ કરવાનો પ્રયત્ન કરે છે. બરોબર છે. આટલું જમીનની પીએચ જળવાઈ રહેવી જોઈએ. ખાસ ખ્યાલ આવે છે. યસ, 6.5 કરતા શું થાય મતલબ કે આવું લખી શકાય કે <6.5 ઘટી જાય તો જમીન કેવી થઈ જાય? એસિડિક થાય. અને જો ગ્રેટર ધેન 6.5 સોરી ગ્રેટર ધેન 7.3 7.3 કરતા વધી જાય તો જમીન બેઝિક બને. અને તો આવી કન્ડિશનમાં આપણે કોઈક પદાર્થ અંદર ઉમેરવા પડે છે. તો એસિડિક જમીન, ધ્યાન રાખજો, એસિડિક જમીનને તટસ્થ
કરવા શું ઉમેરવામાં આવે છે? લાઇમ. લાઇમ મતલબ કે CaO. CaO કેલ્શિયમ ઓક્સાઇડ. બરોબર છે. કડી ચૂનાનું જે આગળનું સ્વરૂપ છે પાણી ઉમેર્યા વગરનું એ કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એ. તો એસિડિક જમીનને તટસ્થ કરવા માટે CaO ઉમેરવામાં આવે છે. તમે ચોપડામાં નોટ કરજો, આનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ. નામ તમને ખાસ આવડવા જોઈએ. અને બેઝિક જમીનને તટસ્થ કરવા શું ઉમેરવામાં આવે છે? તો કે જીપ્સમ. જીપ્સમ અથવા ચીરોડી કહેવાય છે, અને ચીરોડી. અને એનું નામ શું છે? તો કે CaSO4 કેલ્શિયમ સલ્ફેટ ઇન્ટુ 2H2O. સ્ફટિકમય પદાર્થ છે. આ સ્ફટિકમય પદાર્થ જે છે 2H2O વધારાના જે પાણીના અણુઓ ઉમેરાય છે સ્ફટિક સ્વરૂપે, એની ચર્ચા આ ચેપ્ટરના અંતમાં કરશું. બરોબર છે. આખો ટોપિક છે. તો આને આપણે જીપ્સમ કહીશું. આ યાદ આવવું જોઈએ. જીપ્સમનું અણુસૂત્ર શું છે? તો CaSO4 2H2O. લાઇમ અણુસૂત્ર શું છે? CaO કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય છે. આ કેલ્શિયમ સલ્ફેટ વત્તા પાણીના અણુઓ છે. ખ્યાલ આવી ગયો? તો બસ આ બેનો ઉપયોગ કરવાનો છે આપણે જમીનમાં pH સેટ કરવા માટે. ખ્યાલ આવી જશે એટલે તટસ્થ થઈ જશે, મતલબ કે 7 ની આસપાસ pH રહેશે, જે વનસ્પતિ માટે કામની છે. આગળનો ટોપિક જોઈએ, ક્વેશ્ચન નંબર 3. પાચન તંત્રમાં pH નું મહત્વ. pH નું મહત્વ. હવે સારું તમને એમ થવું જોઈએ પાચન તંત્રમાં શું કરે છે pH? તો બહુ જ સરસ કામ આપણું જે જઠર કરી રહ્યું છે એ કોઈક વખત નુકસાન પહોંચાડે છે. જેમ કે જઠરનું કામ શું છે? તો જઠરના મતલબ કે શરીરમાં જઠર શું કરશે? તો જઠરની દિવાલમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ છૂટે છે, જે બરોબર વલોવી અને જે પાચન કરાવવામાં મદદ કરે છે. જઠર ખોરાકનું પાચન કરાવવામાં મદદ કરે છે. કેવી રીતે? તો કે HCl ઉમેરીને, ખોરાકમાં HCl ઉમેરી અને એનું પાચન કરાવે છે. પણ જો શરીરમાં અપચો થાય, શરીરમાં અપચો મતલબ કે પાચન થવાનું બંધ થઈ જાય. બરોબર છે. શરીર જ્યારે પાચન કરવાનું બંધ કરી દે એટલે મગજમાંથી સંદેશા મળે, અને જેના કારણે જઠર જે છે એ વધારે પ્રમાણમાં HCl છોડશે. કારણ કે શરીરને એવું લાગે છે કે વધારે HCl છોડશું તો પાચન થઈ જશે. બરોબર છે. એટલે જઠરમાં જો અપચો થાય, શરીરમાં અપચો થાય, તો જઠરમાં વધુ માત્રામાં HCl છૂટે છે, જે જઠરની દિવાલને નુકસાન પહોંચાડે છે. બરોબર છે. આમ HCl દ્વારા, કોના દ્વારા? HCl દ્વારા જે જઠરમાં દર્દ અને બળતરા થાય છે એને આપણે શું કહીએ છીએ? હવે યાદ આવી જવું જોઈએ તમને. શું કહેતા હતા? તો એને આપણે કહીએ છીએ એસિડિટી. બરોબર છે. એટલે HCl દ્વારા જઠરમાં દર્દ અને બળતરા થાય છે તેને એસિડિટી કહે છે. એસિડિટી કહે છે. જ્યારે જ્યારે એસિડિટી આવે ત્યારે ઈનો યાદ આવે લોકોને. બરોબર છે. યસ. ચલો હવે શું છે? તો આ એસિડિટી થી દૂર કરવા માટે જે પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે એને એન્ટાસિડ કહેવાય છે. એન્ટાએસિડ. પણ એને ભેગું કર્યું છે, સંધિ જોડી દીધી છે. એન્ટાએસિડ, એન્ટાસિડ. બરોબર છે. એટલે એસિડિટી નિવારવા એન્ટાસિડ નો ઉપયોગ
થાય. કયા કયા એન્ટાસિડ છે? તો જો ઘરમાં કશું ના હોય તો ખાવાનો સોડા, જે ટાટાનું જે આવે છે ખાવાનો સોડા, નામ છે NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, આગળ ચર્ચા કરી ચૂક્યા છે. નામ ફરીથી એકવાર બોલું, નોટ કરો. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. શું લખાય? ખાવાનું સોડા. આનો ઉપયોગ થાય છે, ખાસ ધ્યાન રાખજો. બીજો શાનો ઉપયોગ થાય છે? તો કે MgOH ટ્વાઇસ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડ અથવા આને કહે છે મિલ્ક ઓફ મેગ્નેશિયા. શું કહે છે? અહીંયા જ લખું, મિલ્ક ઓફ મેગ્નેશિયા. મસ્ત નામ છે નહીં? યસ, મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH ટ્વાઇસ. આ બંનેનો ઉપયોગ જે છે એ એસિડિટી નિવારવા માટે મોટા પ્રમાણમાં કરવામાં આવે. આને ભૂસી નાખી. હવે એક કામ કરીએ ને, અને આ 3 સુધી પત્યા છે સમજો પીએચ ના ઉપયોગ. હજી ચોથો અને પાંચમો લખું છું, એની રાહ જુઓ. ચલો હવે ચોથો ટોપિક જોઈએ છે દાંતનું ક્ષયન. દાંતનું ક્ષયન માં પીએચ નું મહત્વ. આમાં હશે પીએચ નું મહત્વ, જોઈ લઈએ. તો વાસ્તવિકતા એ છે કે દાંતનું ક્ષયન કેવી રીતે થાય છે? તો જ્યારે જમ્યા પછી જે ખોરાક જે દાંતમાં કે અથવા મોઢામાં ભરાઈ રહે છે, તો એનું મોઢામાં રહેલા બેક્ટેરિયા દ્વારા, આ બધું લખતો નથી હો, યસ, પહેલા તો દાંત જે છે, દાંતની સપાટી ઉપર એક પડ હોય છે, ઇનેમલ જેને કહે છે. ઇનેમલ મતલબ કે કેલ્શિયમ ફોસ્ફેટ નું પડ હોય છે. કેલ્શિયમ ફોસ્ફેટ ના કૌંસમાં લખો. ચલો શું લખાય? તો કેલ્શિયમ એટલે તમને આવડવું જોઈએ, Ca. ફોસ્ફેટ એટલે PO4, આટલું યાદ છે. કેલ્શિયમ નું +2 સાઇન છે, PO4 ની -3 સાઇન છે. તો આના ક્રોસ ગુણાકાર કરો તો શું બને? Ca3PO4 ટ્વાઇસ. ના ખબર પડી? આ છે કેલ્શિયમ ફોસ્ફેટ નું અણુસૂત્ર. જો પૂછાય તો તમારે લખવું પડે SQ માં, બરોબર છે? તો એનું પડ હોય છે કે જેને ઇનેમલ કહેવાય છે. તો ઇનેમલ નું પડ કયું હોય છે એવું પૂછાય તો એ શું કહીશું આપણે? કેલ્શિયમ ફોસ્ફેટ નું પડ હોય છે, બરોબર? હવે થશે શું? તો જમ્યા પછી મોંમાં રહેલા ખોરાકના કણોનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થાય છે. અને એસિડ ઉત્પન્ન થાય છે. જો મોની પીએચ 5.5 કરતા
ઘટી જાય તે કેલ્શિયમ ફોસ્ફેટ ના પડને નુકસાન કરે છે, અથવા તો કેલ્શિયમ ફોસ્ફેટ નું જે પડ છે એ જ્યારે પીએચ ઘટે ત્યારે ખવાઈ જાય છે અને એને જ આપણે દાંતનું ક્ષયન કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? હવે આ દાંતનું ક્ષયન અટકાવવા માટે શું કરવું જોઈએ? તો આપણે કરીએ છીએ એ પ્રમાણે ટૂથપેસ્ટ, બરોબર છે, એનો સૌથી સારો ઈલાજ. અથવા તો આપણે મોં શું કરવું જોઈએ? જમ્યા પછી મોઢું સાફ કરવું જોઈએ, બહારથી નહીં હો, અંદરથી. લોકોને બહારથી જ સાફ કરવાની ટેવ છે, અને જમ્યા પછી સાફ કરવું જોઈએ. અથવા ટૂથપેસ્ટ માં પણ શું હોય છે? ટૂથપેસ્ટમાં તો ધ્યાન રાખજો, ટૂથપેસ્ટમાં આ અલગ ટોપિક લખીએ. ટૂથપેસ્ટમાં શું હોય છે? બેઝિક ગુણધર્મ હોય છે, બરોબર છે. ટૂથપેસ્ટ કે જે બેઝિક ગુણધર્મ ધરાવે છે તેના દ્વારા દાંત સાફ કરવાથી મોઢાની પીએચ માં તટસ્થ થાય છે. આ ખાસ ધ્યાન રાખવું. એટલે ટૂથપેસ્ટ બનાવવામાં જ એવી રીતે આવે છે કે એની અંદર બેઝિક ગુણધર્મ રહેલો હોય, અને એ આપણે આખો રાત દરમિયાન જે વિઘટન થવાથી જે એસિડ ઉત્પન્ન થયું છે મોઢામાં, તો એ મોઢામાં રહેલા એસિડને દૂર કરે અને એ મોઢાની પીએચ ને તટસ્થ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. એક મુદ્દો એ લખી શકો, અહીંયા કોન્સેપ્ટ ખાસ યાદ રાખો. 5.5 કરતા ઘટી જાય છે ત્યારે દાંતનું ક્ષયન થાય છે, અને દાંતના ક્ષયનમાં કોનું થાય છે? કે કેલ્શિયમ ફોસ્ફેટ, એટલે કે દાંત જે કેલ્શિયમના બનેલા છે એની અંદર કેલ્શિયમ, એની ઉપર કેલ્શિયમ ફોસ્ફેટ નું ચમકતું પડ છે, બરોબર છે, બહુ મજબૂત પડ આવે છે, પણ એસિડિટીના કારણે એ શું થાય છે? ખવાય છે. ક્લિયર વાત છે? હવે જોઈએ સૂક્ષ્મ જીવો દ્વારા થતો એટેક. નીચે લખી નાખીએ, આવી જશે. સૂક્ષ્મ જીવો દ્વારા થતા એટેકમાં પીએચ નું મહત્વ શું થાય? તો સૂક્ષ્મ જીવો દ્વારા કયા કયા એટેક થાય છે? તો પહેલો કીડી. કીડી કરડે છે ત્યારે શું હોય છે એની અંદર? એસિડ, મિથેનોઇક એસિડ. અને મધમાખી કરડે છે એમાં પણ શું હોય છે? બંનેની અંદર જે એસિડ છે, કયો એસિડ છે? કીડી અને મધમાખીમાં મિથેનોઇક એસિડ રહેલો છે. અણુસૂત્ર લખીએ. યસ. આને બીજી ભાષામાં ફોર્મિક એસિડ પણ કહેવામાં આવે છે, યાદ રાખજો. ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ એટલે શું? તો HCOOH. એસિટિક એસિડ જે હતું એની અંદર અહીંયા CH3COOH લખીએ છીએ, CH3COOH. અહીંયા ફોર્મિક એસિડ અથવા મિથેનોઇક એસિડમાં ખાલી HCOOH લખવાનું. તો આનું સૂત્ર તમને યાદ આવવું જોઈએ. HCOOH મિથેનોઇક એસિડ કીડી અને મધમાખીના માં રહેલો હોય છે, બરોબર છે. તો મધમાખીના ડંખમાં રહેલ આ એસિડ મનુષ્યોને નુકસાન પહોંચાડે છે. એના નિવારવા માટે શું કરવાનું?
તો એને નિવારવા માટે જે ડંખ મારે છે એ ડંખની જે નિવારવા માટે ડંખની આસપાસ બેઝિકતા વાળું એટલે સૌથી વધારે શું મળી જાય આપણને NaHCO3 ખાવાનો સોડા NaHCO3 ડંખની આસપાસ શું કરવામાં આવે છે લગાવવામાં આવે છે આ થઈ ગયું મધમાખીનું બીજું એક છોડ હોય છે જેને કહેવામાં આવે છે કવચ ઇંગ્લિશમાં કહે છે નેટલ પણ આપણે ગુજરાતીમાં જ યાદ રાખશું કવચના છોડ પર રહેલ કાંટા પણ મિથેનોઇક એસિડ ઉત્પન્ન કરે છે અને મિથેનોઇક એસિડ ઉત્પન્ન જે કર્યો છે એ જો એ કવચને જો આપણે સ્પર્શ પણ થઈ જાય તે કાંટો આપણને ચોંટી જાય છે અને મિથેનોઇક એસિડ છોડે છે મતલબ કે ત્યાં આપણે શું કહેવાય ખંજવાળ થઈ જાય અથવા તો સ્કિનના રોગ થઈ શકે છે તો એને મટાડવા માટે પાછું કેવી છે તો કે ડોક નામની વનસ્પતિ DOCK ડોક નામની વનસ્પતિ આ કવચની આજુબાજુ ઉગે છે અને જે મિથેનોઇક એસિડની અથવા તો કવચની અસર દૂર કરે છે આ ખાસ યાદ રાખજો બરોબર છે ખાસ એટલે બહુ ખાસ છે કે કવચના છોડ પર કાંટા જે છે એનાથી મિથેનોઇક એસિડ બધું છે કીડી મધમાખી કવચ બધામાં મિથેનોઇક એસિડ HCOOH ઉત્પન્ન થાય છે અને એની અંદર ડોક આપણે ધારો કે કોઈને જો શું કહેવાય ટ્રેકિંગ કરવાનું જંગલમાં ટ્રેકિંગ કરવાનો શોખ હોય તો એના આની જાણકારી હોવી જોઈએ કે જો આવું કંઈ તમને લાગે તો જ્યાં તમને એવું ફીલ થાય મિથેનોઇક એસિડ મતલબ કે કવચના છોડ હોય તો એની આજુબાજુ જ ડોક નામની વનસ્પતિ ઉગે છે કે જે આ મિથેનોઇક એસિડની અસર મતલબ કે ત્યાં લગાવવાથી મિથેનોઇક એસિડની અસર દૂર થાય છે બરોબર એક જોરદાર કુદરતી ઘટના છે ખ્યાલ આવવો જોઈએ તો સૂક્ષ્મજીવો દ્વારા થતા એટેકમાં pH નું મહત્વ આ રીતનું છે અને એની pH મતલબ કે એસિડ જે છે વધી જાય છે એને ઘટાડવું જોઈએ અને એટલા માટે આપણે શું મધમાખીના ડંખમાં NaHCO3 ધોવાનો સોડા બેઝ છે એ ઉમેરીએ છીએ અને મિથેનોઇક એસિડની અસર દૂર કરવા ડોક નામની વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ આવડવું જોઈએ આટલું હવે જોઈએ એસિડોના નામ આ જે 5 કેસ થઈ ગયા ચોથો કેસ હતો ને આ પાંચમો કેસ આ બધા pH ના ઉપયોગો છે ધ્યાન રાખજો અને જો 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય બોર્ડમાં pH ના ઉપયોગો તો ગમે તે જો 4 પૂછાય તો 4 5 પૂછાય તો 5 કશું ના લખ્યું હોય તો 5 લખવાના પણ એની અંદર ઓછી ડિટેલ્સ લખી અને સંપૂર્ણ કવર થાય એ રીતે લખવાનું ખ્યાલ આવી ગયો ચલો હવે શું કરી શકીએ એસિડના નામ લખવાના છે જોજો થોડીક મજા આવશે એસિડના નામ લખીએ સૌથી પહેલું કે કઈ કઈ જગ્યાએ કયા કયા એસિડનો ઉપયોગ થાય છે વિનેગર સૌથી પહેલું નામ લખો વિનેગરમાં કયો એસિડ વપરાય છે વિનેગર તો નામ યાદ રાખો એસિટિક એસિડ વપરાય છે બરાબર છે એસિડિક એસિડ પોતે શું છે વિનેગર છે એસિડિક એસિડ પોતે શું છે વિનેગર છે મતલબ કે જે શું કહેવાય
ચાઇનીઝ જે ખોરાક જે છે એમાં જે થોડોક ઉપયોગ અથવા તો અથાણાને એને સાચવવા માટે જે ઉપયોગ કરવામાં આવે છે ને એ વિનેગરની વાત છે, એસિટિક એસિડ હોય છે. બીજું છે લીંબુ અથવા સંતરું, બંને એક જ પ્રજાતિ છે, ધ્યાન રાખજો. લીંબુ અને સંતરું જે ગ્રીન કલરના સંતરા હોય છે એની વાત થાય છે, બરોબર. અને લીંબુ એક જ પ્રજાતિ છે. બંનેની અંદર કયું એસિડ ઉત્પન્ન થશે કઈ યાદ કરો, કદાચ યાદ હોય. સાઇટ્રિક એસિડ આવે, સાઇટ્રિક એસિડ ઉત્પન્ન થાય છે, ધ્યાન રહે. પછી દહીં, દહીંમાં તો કયું એસિડ હોય ખબર છે આપણને? દૂધમાં લેક્ટોઝ હોય તો દહીંમાં લેક્ટિક એસિડ હોય, લેક્ટિક એસિડ. આ બધા નામ યાદ રાખવાના છે, એસક્યુ માં પૂછાઈ શકે એની સંભાવનાઓ થોડીક વધારે છે, બરોબર છે. લીંબુની વાત થઈ. આંબલીમાં કયો એસિડ હોય? બરોબર છે. આંબલીમાં કયો એસિડ? તો ટાર્ટરિક, ટાર્ટરિક એસિડ આંબલીમાં છે. પછી ટામેટામાં કયો એસિડ હોય? તો ઓક્ઝેલિક એસિડ. ધ્યાન રાખજો. પછી તમે ટામેટા અને લીંબુ સંતરું એવું કંઈક શાક માર્કેટમાં લેવા જાઓ તો પછી એવું ના કહેતા કે ઓક્ઝેલિક એસિડ ને સાઇટ્રિક એસિડ આપો, નહીતર એવો મારશે હેરાન થઈ જશો. અને બીજું બોલશે કંઈક અલગ અલગ શબ્દો એ વધારાના. ટામેટું આવી ગયું છે, આંબલી આવી ગઈ. નારંગીમાં કયો એસિડ હોય? નારંગીમાં એસ્કોર્બિક, એસ્કોર્બિક એસિડ જે છે એ નારંગીમાં છે, બરોબર છે. વિનેગર, લીંબુ, સંતરું, દહીં, આંબલી, ટામેટા, નારંગી વગેરેમાં આ એસિડ. અને જે કીડી, પછી કવચ અને મધમાખી ના ડંખમાં કયો એસિડ છે? તો કે મિથેનોઇક એસિડ. આવશે આટલા અલગ અલગ પ્રકારના એસિડ અવેલેબલ છે જે તમને ક્યાંક ના ક્યાંક ઉપયોગમાં આવી શકે છે, બરોબર. હવે ચર્ચા કરવાના છે નાના એસક્યુઝ ની. ઇન્ટેક્સ પ્રશ્નો જે કહીએ છે ચોપડીમાં જે આપેલા હોય છે વધારાના બ્લુ કલર થી લખેલા, બરોબર છે. બહુ કામના અને પૂછાતા એક્ઝામ્પલ હોય છે. ગઈ વખતે એમાંથી ઘણા ખરા ક્વેશ્ચનો પૂછાયા હતા બોર્ડમાં, ધ્યાન રાખજો. ચલો અત્યારે શું છે એ જોઈએ. હા છે, પહેલો ક્વેશ્ચન બનાવે છે પાના નંબર 28 છે ચોપડીમાં, ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 1 બનાવ્યો છે કે તમારી પાસે બે દ્રાવણો A અને B છે. તો છે, ચલો. એક દ્રાવણ A ની pH જે છે, A ની જે pH છે એ 6 છે pH, અને B ની pH છે એ કેટલી છે? 8 pH છે. ઓકે. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે અને કયું એસિડિક છે અને કયું બેઝિક છે? તો આમાં H+ આયનની સાંદ્રતા વધારે છે અને આમાં H+ આયનની સાંદ્રતા કેવી છે? ઓછી. એવું જો જરૂરી નથી કે બેઝિક હોય તો H+ આયનની સાંદ્રતા ના હોય. બેઝિક હોય એટલે OH- ની વધારે હોય H+ કરતા, એટલે આને બેઝિક કહે છે, બરાબર. બાકી હોય ખરી તો H+ આયનની સાંદ્રતા ક્યાં વધારે હશે? તો કે એ દ્રાવણમાં, કારણ કે એની pH 7 કરતા નાની એસિડિક છે એટલે ત્યાં વધારે હશે. 7 કરતા નાની pH એસિડિક, 7 કરતા મોટી pH બેઝિક, એટલે અહીંયા ઓછી છે. પછી કે છે કયો એસિડિક હશે? તો જે એ દ્રાવણ વાળો છે આ છે એ એસિડિક હશે અને જે B વાળો છે એ બેઝિક હશે. ક્લિયર વાત છે એકદમ. ક્વેશ્ચન નંબર 1 અહીંયા પૂરું થાય છે. ક્વેશ્ચન નંબર 2 ઉપર જાઓ. H+ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થાય છે? તો H+ આયનની સાંદ્રતા વધે તો દ્રાવણ એસિડ હોય, અને H+ આયનની સાંદ્રતા
ઘટે તો બેઝિક હોય, બરોબર, અથવા તો બેઝ હોય. તો સ્વભાવ દ્રાવણનો આ રીતે બદલાય છે, એસિડ હોય કાં તો બેઝ હોય. ક્વેશ્ચન નંબર 3, બેઝિક દ્રાવણો પણ H+ આયન ધરાવે છે? જો હા, તો તેઓ શા માટે બેઝિક છે? બરોબર છે, જે બેઝિક દ્રાવણો પણ H+ આયન ધરાવે છે. હા, બેઝિક આપણે હમણાં ચર્ચા કરીએ, બેઝિક દ્રાવણો પણ H+ આયન ધરાવે છે, પરંતુ તેમાં OH- આયનની સાંદ્રતા H+ આયનની સાંદ્રતા કરતા વધુ હોય છે, તેથી તેને બેઝ કહે છે. તેથી તેને બેઝ કહે છે. બરાબર. બેઝિક દ્રાવણો પણ H+ આયન ધરાવે છે? તો કે હા લખવાની, હા ધરાવે છે. કેમ? પરંતુ તેમાં H+ આયનની સાંદ્રતા OH- આયનની સાંદ્રતા H+ આયનની સાંદ્રતા કરતા વધુ છે, એટલા માટે તે બેઝ છે, એટલા માટે તે બેઝિક હોય છે. તમારા મત મુજબ, ઓકે, મારો મત તો બહુ જોરદાર છે. ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં ખેતરની માટીમાં ક્વિક લાઇમ, ચલો લખીએ, ખેતરની માટીમાં પહેલું ઉમેરે છે ક્વિક લાઇમ. ક્વિક લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ, CaO, કેલ્શિયમ ઓક્સાઇડ, અથવા લખ્યા છે બધા, અથવા ફોડેલો ચૂનો. ફોડેલો ચૂનો મતલબ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH ટ્વાઇસ, અથવા ચાક. ચાક એટલે શું? કેલ્શિયમ કાર્બોનેટ. આ તો યાદ હતું આપણને, બરાબર છે. નો ઉપયોગ કરશે. કઈ પરિસ્થિતિમાં આ ત્રણ વસ્તુનો ખેતરની માટીમાં ઉપયોગ થશે? તો આ બધા કેવા ગુણધર્મ ધરાવે છે? તો કે ત્રણે ત્રણ છે એ બેઝિક ગુણધર્મ ધરાવે છે. તેથી જો જમીનની pH જે છે એ 6.5 કરતા ઘટી જાય, મતલબ કે એસિડિક થઈ જાય, એસિડિક થાય, તો આ પદાર્થો ઉમેરી જમીન તટસ્થ કરવી જોઈએ. મતલબ કે જમીન એસિડિક હોય અને તટસ્થ કરવું હોય તો આ પદાર્થ ઉમેરવા જોઈએ. ખ્યાલ આવી ગયો તમને? આટલી વાત છે. તો આ થઈ ગયા ચારે ચાર ઇન્ટેક્સ પ્રશ્નો છે, અને આપણે pH સુધીના બધા જ કોન્સેપ્ટ ક્લિયર કર્યા છે. આગળ હવે ક્ષારની વાત કરવાના છે, બરોબર છે? તો ત્યાં સુધી આટલું ક્લિયર કરો. આવતા લેક્ચરમાં નવું જોઈશું.